એ અરે 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 મગજને કેટલું ઠંડુ રાખે માણસ. રોજ એવું થાય. સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ અરે. પ્રથમ પ્રકરણના 35મા અધ્યાયમાં એક વસ્તુ જોવાની, એક જ મિનિટ, સોરી, 41મા અધ્યાયમાં, બરાબર. પ્રથમ પ્રકરણના 35મા અધ્યાયમાં વિસ્તારથી જે નરક યાતનાનું નિરૂપણ છે. દ્વિતીય પ્રકરણના 21મા અધ્યાયમાં કામાદી દોષની અપેક્ષાએ દોષાધિક્યને લીધે લોભનું પ્રાબલ્ય નિરૂપણ છે. આપણે આ ચલવું છે અહીંયા, બરાબર. આપણે બહુ વિસ્તૃતમાં અહીંયા ચલવું કે ભાઈ કામ કરતા એમ કે લોભ જે છે એને મોટો દોષ કયો છે. એનું સૌથી મોટું કારણ શું છે? કામ જે છે તે અમુક સમય પૂરતો મર્યાદિત છે, અને કામ ભોગવે ને પછી કોઈ પણ માણસ પોતે ગિલ્ટી ફીલ કરે, શરમ અનુભવે. ધર્મથી કામ ભોગવે તો પણ શરમ અનુભવે, ને ધર્મ પછી ધર્મ અધર્મથી કરે તો વધારે શરમ અનુભવે. બીજી વસ્તુ, કામ ભોગવ્યા પછી એને તરત કામ ઉદ્ભવતું નથી. આ લોકો શાસ્ત્રકારો બહુ હોશિયાર છે. પછી એનો અમુક સમય જાય પછી પાછો કામ એ થાય. પણ લોભને એવું નથી. લોભમાં કોઈ ના નહીં પાડે. અત્યારે કોઈને 500, 1000, 1500નું કરીને કોઈને પેલો બીજો ઉભો રહેલો તો તરત તૈયાર, પાછો લાવો, તું પણ લાવો, આ પણ લાવો. એટલે લોભનું પ્રાબલ્ય અતિ કહ્યું છે. બીજી વસ્તુ, કામ ઉંમર થાય અને તમે થોડુંક ઇન્દ્રિયોને નિયમનમાં રાખો, ખાવા પીવાનું વ્યવસ્થિત રાખો, બહારનું ખાવાનું જેના તેના હાથનું ખાવાનું છોડી દો. અને મોસ્ટલી શાકાહારી માણસનો કામ છે ને નિયંત્રણમાં આવી જાય. સમજો, નિરાપલબ જય સ્વામિનારાયણ, જે માણસો આઉટલાઇનના છે, કારણ કે એ માણસો આ મનુષ્ય કોટીમાં જ નથી આવતા, એ દે બીકમ એનિમલ. હા, એટલે જે નોન વેજીટેરિયન છે, જે તમોગુણી છે, એને કામ ક્રોધ જીતવા અઘરા પડે. એમાં કામ જીતવો બહુ કઠણ પડે. તમે રાવણની જ વાત લઈ આવો ને, રાવણની ઉંમર રાવણ કેટલો મોટો હતો ઉંમરમાં, કેટલા વર્ષોથી રાવણ હતો, તો પણ એને કામ જે હતો તે મંદ જ નહીં પડતો હતો. અને એની આગળ સીતાજી ને રામચંદ્ર ભગવાન તો ક્યાં? ત્યારે વિભીષણ હતા તે શું સાત્વિક પ્રકૃતિના હતા. ભગવાન રામચંદ્રનું ભજન કરીને એ જીતેન્દ્રિય થઈ ગયા. એટલે કામ કરતા લોભને વધારે ખતરનાક દુશ્મન કયો છે જીવનો. ભગવાને તો જો કે કામીનો પણ વિશ્વાસ કરવાની ના જ પાડી છે, પણ આમાં શું છે, કમ્પેરિઝન જ્યારે થાય ત્યારે સરખામણી. બીજી વસ્તુ, આપણે તે દિવસે જોયું એ પ્રમાણે જે લોભી હોય ને એ હંમેશા કામીને દોષ દયા કરે કે એ તો બહુ કામી છે. મેં સાંભળ્યા છે એટલે એવા માણસોને મેં જોયા છે, એવા બંને આશ્રમમાં જોયા જ પાછા. સમજો, આમાં બધાને એવી આદત પડી ગઈ છે કે બીજાનો દોષ હોય તે જોઈને એને વખોડ્યા કરે, પોતાના દોષને કોઈ દિવસ જોવાનો જ નહીં એમ. એટલે લોભી હોય તો કામીને વખોડે, ને કામી હોય તો લોભીને વખોડે. સમજો, પણ શાસ્ત્રોમાં બંનેને દોષ સરખા જ કયા છે, બરાબર. હા, એ વસ્તુ અલગ છે કે સામાજિક રીતે પેલો કામી હોય તો વધારે બદનામ થાય, અને લોભી તો બધા એમ કહે કે ભાઈ પૈસાની તો બધાને જરૂર, પૈસા કમાવામાં કાં કંઈ ખોટું છે, પણ પૈસા પણ ખોટે માર્ગે કમાવો એ તો ખોટું જ છે, બરાબર. એટલે અત્યારે ભલે જમાનો બદલાયો હોય કે લોકો ભલે ચોરીને સ્માર્ટનેસ કહેતા હોય. હમણાં જ મેં ફેસબુક પર લખેલું, દેર ઇઝ અ બિગ ડિફરન્સ બિટવીન સ્માર્ટનેસ એન્ડ કનિંગનેસ. બરાબર. સ્માર્ટ પીપલ do their work without hurting anybody, and cunning people always hurt everybody. નર્થ એવો થાય, સ્માર્ટ માણસ એનું કામ કરે છે પણ બીજાને દુઃખી નહીં કરતા, હર્ટ નહીં કરતા. લુચ્ચા માણસ હંમેશા બીજાને દુઃખી જ કરતા હોય, કેમ કે લુચ્ચાઈ કરે એટલે બીજા દુઃખી જ થાય ને. એટલે સ્માર્ટનેસ અને કનિંગનેસમાં એટલો ફેર છે, લુચ્ચાઈ અને સ્માર્ટનેસમાં. સમજો, તમે કોઈ બીજાને હેરાન કરીને પૈસા કમાવા જાઓ ને પછી કહું કે હું બહુ સ્માર્ટ છું, એ સ્માર્ટ નથી, તમે લુચ્ચા છો. સ્માર્ટ તમે ક્યારે કહેવો કે 25-50 માણસની વચ્ચે તમે કે એવો રસ્તો કાઢો કે એમાં તમે નીકળી જાઓ, પેલા 25-50ને પણ કોઈ તકલીફ નહીં થાય ને તમે તમારું કામ કરી લો, તો તમે સ્માર્ટ છો. સમજો. પણ પછી તમે પેલા 25-50ને ભેરવીને તમે નીકળી જાઓ તો તમે લુચ્ચા છો, કે તમે સ્વાર્થી છો, તમે તમારો રસ્તો કરવા પેલા 25નું બગાડ્યું, કે તમે 25ને છોડી દીધા. સમજો, એ કનિંગનેસ છે, બરાબર. એટલે દુનિયામાં ભલે બધી વ્યાખ્યાઓ સમય જતાં બદલાયા કરે, પણ શાસ્ત્રોની વ્યાખ્યા બદલાતી નથી. સમજો, શાસ્ત્રોમાં યુગના ધર્મ કહેલા છે, પણ બહુધા તો જે ધર્મ જેવા છે તેવા ને તેવા જ છે. પ્રાયશ્ચિતમાં ફેર છે, ધર્મમાં ફેર છે, પણ એ કેવા? યદા તદા.
યદા તદાનો અર્થ તમને ખબર ને, જેવે તેવે પ્રસંગે જેવે તેવે. પણ મૂળભૂત તો ત્યારે પણ પરસ્ત્રી ગમન સતયુગમાં પણ ખરાબ હતું, દ્વાપરમાં પણ ખરાબ હતું, ત્રેતામાં પણ ખરાબ છે. અને યાવત ચંદ્ર દીવા કરો, જ્યાં સુધી સૂરજ ચંદ્ર રહેશે ત્યાં સુધી એ કર્મને ખરાબ જ કહેવાશે. રાવણનું એ કર્મ હતું તે વિભીષણ અને એનો ભાઈ કુંભકર્ણને એને પણ વખાણેલું નહીં કે ભાઈ તું સ્ત્રીનું અપહરણ કરીને લાવ્યો. લંકાપતિ રાવણ આટલો મજબૂત આટલો મોટો માણસ થઈને તું આ ધિક્કાર છે તારી જાતના, અપહરણ કરી લાવ્યો તું એ પણ જલ્દ સીતાજીનું. ત્યાં પૂરને એમ કહે કે આખી એમ મર્યાદા તોડી નાખી, કલંક લગાડી દીધું. એટલે એ ત્રેતાયુગમાં પણ એ કલંકિત કામ હતું ને અત્યારે પણ કલંકિત જ કામ છે, સમજજો. મધ્યમાં એ સમય પર પણ કલંકિત હતા, સારા માણસો ખાતા જ ન હતા અને અત્યારે પણ નહીં ખાતા. એટલે મૂળભૂત ધર્મમાં કોઈ ફરક નહીં પડતો, યાદ રાખજો. પછી તમે કહો આમ ને તેમ ને ફલાણું ને ઢીમકું ને, ના, મૂળભૂત ધર્મમાં બધા સરખા જ હોય છે. અહિંસા પરમો ધર્મ ત્યારે પણ હતો, સત્યમેવ જયતે ત્યારે પણ હતું અને અત્યારે પણ છે. અત્યારે પણ કોઈ સાચો માણસ હોય તો બે માણસ તરત ઉભા રહીને એની સાથ પુરાવે, નહીં ભાઈ આ ભાઈની હું ગેરંટી આપું છું, આ સાચો માણસ છે, બરાબર, એની સાથ પુરાવે તરત જ કોઈ. ખોટો માણસ એની કોઈ સાથ પુરાવા જાય એ કંઈ ના જાય, એ કોઈ ના જાય કે ના ભાઈ આપણે શું કામ સાથ પુરાવી, કાલે ઉડીને ફરી ગયો તો એનો કોણ ભરોસો કરે. એટલે મૂળભૂત ધર્મ બદલાતા નથી ભાઈ. યુગના ધર્મ જે બદલાય છે એ યુગને કારણે. એ કેમ બદલાય છે, એ બદલાયેલા ધર્મ કયા હોય એ તમને કહું. જે યુગને કારણે મનુષ્યની જે શક્તિ, એ શક્તિમાં ઘટાડો થાય છે, એના આયુમાં ઘટાડો થાય છે, એને લઈને જે ધર્મો હોય એમાં થોડો ઘણો ફેરફાર થાય છે, સમજજો. એમાં જ ને, એટલે એ ધર્મમાં ફેર પડ્યો ને. તપ કરવાનું હોય, દાખલા તરીકે પેલો હિરણ્યકશિપુ હજારો લાખો વર્ષ સુધી પેલું તપ કરેલું, હા, રાફડા બાજી ગયેલા પેલા સોબરી પાણીમાં રહીને, હવે એ કઈ કળિયુગમાં નહીં થાય, કારણ કે અન્ન સમા પ્રાણ કયા હમણાં. એટલે એ બધા ધર્મોમાં ફરક પડે એમ. આ મૂળભૂત ધર્મ એના એ જ. પણ હા, કોઈને વિશ્વાસઘાત ના કરવો. મહારાજે શિક્ષાપત્રીમાં કહી દીધું, એ ચારે ચાર એમાં લાગે યુગમાં. વિશ્વાસઘાત તો કોઈનો કદાપી ના કરવો. કદાપી શબ્દ વાપરો છે. કદાપીનો અર્થ શું? ગમે એવી તમારી પરિસ્થિતિ હોય ને ગમે ત્યારે વિશ્વાસઘાત ના કરાય, ક્યારેય ના કરાય, સમજો. એટલે આ તો આપણે અહીંયા બેઠા છે તો મગજમાંથી ક્લિક થયું તો આ નીકળું, બાકી મને પણ ના ખબર હતી કે આવું હોઈ શકે, પણ એવું છે. અહીંયા બેઠો પછી ખબર પડી એવું હોય છે. મૂળભૂત ધર્મ ઘણા બદલાતા નથી. રામચંદ્ર ભગવાને એ યુગમાં પણ એક જ સ્ત્રી રાખેલી, અને બાજુમાં જ્યારે યજ્ઞ કરવાનો કહ્યો, અશ્વમેઘ યજ્ઞ કરેલો ને, એમણે બાજુમાં સોનાનું પુત્રું સીતાજીને જ મૂકેલું, બીજા નહીં કરેલા લગ્ન, સમજજો. એટલે એ મર્યાદા પુરુષોત્તમ હતા, એમણે એ સમય પર પણ મર્યાદા સાચવેલી એમ, બરાબર. એટલે મૂળભૂત ધર્મ બદલાતા નથી ભાઈ. એટલે આમાં જે કહ્યું એ પ્રમાણે ના પડે, મર્યાદા હતી ને એમ કે નહીં. પછી મર્યાદા પુરુષોત્તમની મર્યાદાની બહાર નીકળી ગયેલો કેવો કૃષ્ણ ભગવાને એ યુગમાં કરી આટલી બધી. પણ એ તો બધી ને એ પણ મોક્ષ કરેલો, એ બધી ભગવાન અટવાઈ ગયેલી હતી. પેલો અસુર હતો, પેલો લઈ ગયો હતો ને 86,000 ને. ચાલો, એટલે શું, કામાદી દોષોની અપેક્ષાએ દોષ અધિક્યને લીધે એમ કે લોભનું પ્રાબલ્ય નિરૂપણ છે, બરાબર. એટલે દોષ સૌથી મોટો કયો છે? લોભ છે. લોભને જીતવો બહુ કઠણ છે, અને લોભને જીતવા માટે પ્રયત્ન કરવો હોય તો સૌથી મોટું સાધન હોય કોઈ તો શું છે? સંતોષ. અને એ સંતોષ ક્યારે પ્રાપ્ત થાય? સત્સંગથી જ પ્રાપ્ત થાય. હે, શું દાન સપોર્ટ કરે? અમારે દાન કરવું જ, લાવો 100 રૂપિયા. એટલે તમે 500 આપવા એટલે એમ નહીં ના પાડી તો 500 આપી દો. શું દાનની સપોર્ટ કરે ને? ચાલો, તમે તો આ ભાઈના ખિસ્સામાંથી કાઢીને પછી દાન કરી દો ને પછી કહેજો મેં લોભ જીતી લીધો, લોભ જીતી લીધો. હું દાન સપોર્ટ કરવાનો. તમે જે કમાવો એમાં સંતોષ જોઈએ તમને, બરાબર. એ તો દાન કરવાનું બધા બીજાને તો બધા કહે કે દાન કર, દાન કર, દાન કર, દાન કર. એનાથી શું લોભ જીતાય? એક બાજુ તમે ખોટું કરો ને એક બાજુ દાન કરો, તે દાનનો શું મહિમા? એનાથી કા લોભ જીતાયો? આ દુનિયાભરના ધંધાદારી લોકો એવું જ માને છે ને, ધંધામાં તો ખોટું કરી નાખો તો ભાઈ મંદિરમાં જઈને દાન કરી દેવાનું એટલે બધું ચાલી જાય. તે કંઈ લોભ થોડો જીતેલો છે એનો. એ તો એમાં તો ચોખવટ કરી કે તમે જેના હકના જે પૈસા તમારા લોભને કારણે મારી લીધા તો એનું પાપ તમને ચડે છે, અને એમાંથી તમે જે દાન કરો છો એનું પુણ્ય પેલાને લાગી જાય સીધું. તમે જેના મારી લીધા એના પૈસા તો કાંથી એમાં દાન જોડે કા લેવા દેવા જ? કોઈ સંતોષ જોડે લેવા દેવા જ કે તમને તમારા હકનું જે કંઈ મળી ગયું, ભગવાને તમને જે તમારા પ્રારબ્ધ પ્રમાણે તમારી ઉપર કૃપા કરી, તમારા મહેનત પ્રમાણે, આવડત પ્રમાણે, પ્રારબ્ધ પ્રમાણે બધું મળીને જે કંઈ તમને મળે એમાં સંતોષ રાખો.
પછી તમે અધર્મથી પૈસા કમાવો અને પછી કહો ના દાન કરી દઉં, તે તો ખોટી વાત છે ને. એ તો તમે શું છે કે ગભરાઈ ગયા છો એટલે કરો છો દાન. અત્યારે બધા ઘણા લોકો છે, અમારા ઓળખીતા પણ એવા ઘણા છે, હવે ફાટવા માંડી એટલે પછી દાન કરવા માંડ્યા. બરાબર, ફાટવા એટલે ખીસું ફાટવા માંડ્યું, બીજું કંઈ નહીં સમજતા. હા, નહીં તો તમે કંઈ બીજી વાત સમજજો. ખીસું ફાટવા માંડ્યું એટલે પૈસા વધી ગયા, ઉંમર બહુ થઈ ગઈ, હવે ખબર ડર લાગવા માંડ્યો કે હવે મરી જવાના, અને એવા તો કોઈ કામ કર્યા નથી કે એવી તો કોઈ સ્થિતિ બની નથી કે ભગવાન લેવા આવે કે ધામમાં જઈશું, એટલે શું કરે પછી દાન કરી દે કે થોડોક કંઈ બોજ તો ઓછો થાય એમ સમજો. દાની 100માંથી 80 માણસ છે ને સમજો સકામ જ કરતા હોય કે ભયથી કરતા હોય. બરાબર ને, દાની તો અધર્મી પણ હોય છે. મહારાજે કહ્યું ને દાન નામનું ગુણ તો એમ કે ઘણામાં હોય છે. એવો ધર્મ હતો, જરાસંઘાદિકમાં પણ હતો, કર્ણમાં પણ હતો, પણ એને કારણે એ કઈ ધર્મી થોડો થઈ ગયો. જરાસંઘ તો એને બધા રાજાઓને પૂરી દીધા ને સવારે પહેલા દાન કરતો હતો, એટલે હું સારો કહેવાયો બ્રાહ્મણ, એટલે કઈ સારો કહેવાયો. એટલે દાનને એની જોડે કોઈ લેવા દેવા નથી સમજજો. દાન તો કોઈ પણ કરે, દાન તો તમને તમારી અપેક્ષા કરતા વધારે પૈસા હોય તો તમે દાન કરો. એના ઘણા બધા રીઝન છે, એક કારણ થોડું છે. હા, જે માણસ કમાતો હોય અને દાન જરા પણ ના કરે, કે ખાવ કંજૂસ મક્કી ચૂસ હોય, એના કરતાં પેલો દાન કરે તે સારો છે. પણ કોઈ પાપ કરવાનું લાયસન્સ સમજીને દાન કરે છે એ ખોટું છે સમજજો. બંને વચ્ચે બહુ ફરક છે. આ લઈ રાખવાની તમારી વાત પડી ગઈ છે, મારી વાત સમજ્યા? તમે એમ માનો કે ના હું ખોટું કરીને પૈસા કમાઈ જાઉં, એમાં ધંધામાં કંઈ જોવાનું નથી, પછી દાન કરીને છૂટી જઈશ, 10મો ભાગ ભગવાને કાઢવાનું કહ્યું ને એટલે મારું શુદ્ધિકરણ થઈ ગયું. એ શુદ્ધિકરણ અંજાનમાં છે. એ ધન તમારું અશુદ્ધિ અંજાનમાં કોકના કંઈક આવી ગયો હોય તો એ શુદ્ધિકરણ માટે 10% આપવાના છે, 10મો ભાગ કરવાનો છે, 10અંશ. જાણી જોઈને લોકોને છેતરપિંડી કરીને પૈસા કરો ને પછી કહું ના હું તો 10મો ભાગ કાઢું છું, તો ના, એ ખોટી વાત છે. ये तो ચોખ્ખું ભાગવતમાં ને મહાભારતમાં ચોખ્ખા શબ્દમાં કહ્યું कि आप जिसके लिए ये पाप कर रहे हो उसको तो ये पाप का हिस्सा, ये भागीदार वो तो बनते नहीं है, लेकिन आपके हिस्से में वो पाप चढ़ गया जो आप लेके जाओगे. जिस पाप की कमाई से आपने जो पैसा कमाया है, जिस पाप से, वो पैसा तो आप खर्च कर पाओगे नहीं कर पाओगे, या इसका कौन खर्च करेगा किसी को नहीं मालूम, लेकिन जो पाप आपने उस पैसे को कमाने के लिए किया है वो आपको उसका फल अवश्य मिलेगा. वो जीव के साथ ही जाता है, સમજી લેજો. એટલે કોઈ એમ માનતો હોય કે ભાઈ પહેલા પાપ કર્યું ને હવે પુણ્ય કરીશ અને બધું દાન પુણ્ય કરી દઈશ ને બચી જઈશ, તો એ બધી વાત ખોટી. કોઈ બચતું નથી ભાઈ. તમે જો ખોટું કર્યું એનું પણ ફળ ભોગવવાનું, કારણ કે તમે જાગ્રત અવસ્થામાં ખોટું કરેલું ને, તમે જાણતા હતા ને કે આ ખોટું છે, એ તમે કે હું બંને, હું પણ નહીં બચીશ એનાથી. એવું જરૂરી નથી કે તમે જ કર્યું હોય, હું તમે શબ્દ વાપરું એટલે એમાં હું પણ આવી જાઉં, કે જે કોઈ રીતે આવી જાય. શાસ્ત્રોમાં જેની છે એટલે તો આપણું આખું જીવન સુખ અને દુઃખથી ભરેલું છે. અસત્કર્મ અને સત્કર્મ બંનેના ફળ રૂપે તો આ સુખ અને દુઃખ આપણે મળે છે સમજો. જે તે કાળે જે તે અવસ્થામાં આપણે બધું શુભ જ કર્યું હોય તો આપણે બધું શુભ જ થાય ને અત્યારે પણ એ કેમ નહીં થતું કે આપણે પૂર્વે પણ આવા અસત્કર્મ કર્યા હશે એટલે આપણું અશુભ થાય. પછી આવે શનિ રાહુ આવે, શનિ ચંદ્ર આવે, શનિ કેતુ આવે, બધા આવે અંદર ભેગા થાય કુંડળીમાં. ભાઈ પેલો જ્યોતિષ જોઈને કે ભાઈ આ સમય સુધી આમ થશે, 20 યોગ છે, ચાંડાળ યોગ છે, બરાબર, બધા યોગ અંદર બને. પછી પેલો ગમે એટલો ગોળ ગોળ ફરિયાદ કરે, ગાય વજાડી વાજા, મગનધાઈ મહારાજા, પછી આગળ જાય જ નહીં, બરાબર, વાજા વાગ્યા જ કરે એના. પછી અતુલને પૂછે ભાઈ આ ગાય વજાડી વાજા, અતુલ કે હું પણ ભૂલી ગયો. રાજુને પૂછે, રાજુ કઈ મગનધાઈ મહારાજા, મગન થઈ ગયા. હવે એની આગળ બધા જ આગળ, પછી બધા જ ગાય વજારી વાજા મગનધાઈ મહારાજા, બરાબર. એટલે આપણે નો લઈએ, બોલો બોલો, કોઈક બીજા કોઈક લઈ જાય ગમે વાપરીને આપણે લઈને મંદિરમાં નાખી દઈએ તો એ લેવાય કે ન લેવાય? નહીં લેવાય. મહારાજે ના પાડી, ભગવાન ના પાડે છે. પારકું ધન અને પારકી સ્ત્રી ભલે રસ્તામાં હોય ને આપણે એનું કોઈ કામ નથી. સ્ત્રીમાં એક વસ્તુ છે સમજો, એ બોલી શકે છે ને એને મદદની જરૂર હોય તો તમે કોઈ બીજા દ્વારા કે કંઈ પણ કરીને એને મદદ કરી શકો. એ ક્યારે એની લાજ જતી હોય, એને પ્રાણ જતો હોય એવો આપતકાળ આવી પડે ત્યારે, બાકી નહીં. પારકી સ્ત્રી, પર સ્ત્રી અને પર ધન બે સ્વામિનારાયણ દૂરથી જ ત્યાજ્ય. આપણું છે જ નહીં તો એ પછી આપણે શું કામ છે? જેનું હશે તે લેશે, આપણે શું લેવા દેવા છે? આપણા પડ્યા નથી એ આપણે જોઈ લેવાનું.
એ તો એટલે રોગ થતું ને આપણે ના બીજા ગમે આપણે ના આપણે શું કામ છે? આપણે બીજા જોડે શું લેવા દેવા? બીજા જેને લેવો હશે તો લેશે, નહીં લેવો હશે તો નહીં લેશે. આપણે બીજાના પૈસા મહારાજે ના જ પાડી. પારકું ધન પડેલું હોય એને આપણે અડવું જ નહીં. સમજજો, આપણે કામનું જ નથી. મારે હમણાં એ બન્યું ને હમણાં બેંકમાં ગયો બહાર એક 20ની નોટ પડી હતી, મેં કોઈ હતું નહીં. તમે કીધું કોઈક લઈ જાય ને નહીં તમારી વાત સાચી છે. લઈ જાય મંદિરમાં ગલે મેં કીધું બોલે સારું થાય આટલું મેં ના ભલે ભલે એવું વિચાર્યું ને, પણ નહીં આપણે કામ જ નથી. લેવાનું જ નહીં, લેવાનું જ નહીં. રસ્તે પડેલા પૈસા હોય આપણે એ કામના જ નથી. આપણે એની પર નજર જ નહીં મારવાની. સમજજો, આપણે હકનું નથી ને એટલે આપણે નહીં લેવાનું. આપણે બીજાનું રૂઢું કરનાર આપણે કોણ? તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, કરશે જેનું જે થવાનું છે તે. આપણે શું કામ ચિંતા કરવાની? બરાબર. ચાલો, એટલે લોભ બહુ મોટો શત્રુ છે. બરાબર. એ લોભને જીતવા માટે તમારે સત્સંગ કરવો પડે, સંતોષ રાખવો પડે. બહુ મોટું સંતોષ નામનું ભગવાને આ એક શસ્ત્ર આપેલું છે, પણ એ કોઈ દિવસ સત્સંગ વગર આવતું નથી. અને 100માંથી 95 96 માણસોને લોભ હોય છે. 2-4 માણસ જ એવો હોય છે કે જે શાંતિથી મસ્તીથી જીવતો હોય એને લોભ નહીં હોતો. લોભ જીતવો બહુ કઠણ છે. બરાબર. કામ ક્રોધ કરતાં પણ લોભને જીતવો બહુ કઠણ છે. કારણ કે કપરી પરિસ્થિતિમાં ભલભલાને લોભ આવી જાય છે. અને લોભ જીતી જાય તો સમજી લેવાનું માણસનું કામ થઈ ગયું. શાસ્ત્રોમાં દરેક પાપનું મૂળ જ લોભને કયો છે. સમજો, દરેક પાપનું મૂળ જ લોભ છે. અને જેને લોભ જીતી લીધો એના બધા પાપના રસ્તા બધા ધીમે ધીમે કરીને બંધ થઈ જાય. બરાબર. હવે એ લોભ જીતવો બહુ કઠણ છે, પણ એના માટે ભગવાને કહ્યું એ પ્રમાણે ભગવાનનું મહાત્મય હોવું જોઈએ, સત્સંગનું મહાત્મય હોવું જોઈએ, અને પોતે મોક્ષ કરવો છે એવી અતિશય ઊંડી એવી ઝંખના હોવી જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ, તો લોભ જીતાય. બાકી લોભ જીતવો બહુ કઠણ છે. બરાબર. મારું ઉત્તર એવું જ થતું હતું. શીપલા પછી એનાથી નાની કંપનીમાં, પછી એનાથી નાની કંપનીમાં, પછી એનાથી નાની કંપનીમાં. મને મારે વિચાર કરે લોકો ઉપર જાય તો નીચે કેમ જાય? હું કામ ઘટે જ નહીં, એ જોઈ જ તું. પેલો કે હા એ બરાબર છે, હું કામ ઘટાડું છું. પૈસા જોડે મને નિસ્બત નથી, હું એકલો જ છું વાપરવા. એક જગ્યા પર તો એક ભાઈએ મને ઇન્ટરવ્યુમાં ફેલ કરી નાખ્યો. 2000 ઓછા પગારમાં મેં એને હા પાડી, તો મને ફેલ કરી નાખ્યો. મને કહે આવો કેવો માણસ, 2000 ઓછા પગારમાં કામ કરવા તૈયાર થઈ ગયો. પછી એ ભાઈ ઉપર મારા કાગળિયા લેવા ગઈ, બતાવવા ગયા. તો પેલા ભાઈએ જોયા ઉપરવાળા, તે કે આ ભાઈને તમે કેમ ફેલ કર્યા? તે કે એ ભાઈ એવી રીતે તૈયાર થઈ ગયેલા 2000 ઓછા પગાર. એટલે મને કંઈ ડાઉટ ગયો. તે કે એને પહેલો બોલાવી લાવો. જો આ ભાઈ તારા કરતાં પહેલાં હશે ને તો આ તારી પોસ્ટ પર હશે, એના કરતાં એને પહેલો બોલાવી લાવો. તે મને ફેલ કરેલો, કે મારા ઘરે આવ્યો, તમારી ભૂલ થઈ ગઈ એમ કે તમે આવી જાઓ. બરાબર. શીપલામાંથી યુનિકેમમાં, શીપલામાં પગાર ધોરણ કેવું, યુનિકેમમાં કંઈ નહીં. પેલો મોદી તો હાવ કડકો માણસ. એરિયા મેનેજરે ફેલ કરી નાખ્યો મને. ઉપર આરામ બેઠેલો એ મને ઓળખે, શીપલાનો નીકળ્યો. એ કહે કે તું આને પકડી લાવજો, આવતો તો આને જ એરિયા મેનેજર પહેલાં બનાવે. હવે તારા હાથની જે કામ કરે એનું બેડ લક ને તારું ગુડ લક. પેલો બિચારો મિયાનો ઇન્દ્રી જેવો થઈ ગયો, ભાઈ મારા ઘરે આવ્યો. એટલે હું તમને ઓળખું નહીં ને એટલે એમ કે પ્રોબ્લેમ થયો. મેં કહું તું નહીં, કોઈ મને ઓળખતું જ નથી. આમ પણ આ તારો પ્રોબ્લેમ નથી, આ મારો પોતાનો પ્રોબ્લેમ છે. આ મારી લડાઈ મારી જોડે જ છે, બીજા કોઈ જોડે છે જ નહીં. બરાબર. કેમ? મારે મારું ટાર્ગેટ જોવાનું હોય ને કે મારાથી કેવી રીતે પહોંચી વળાય. સમજો, મારે મારું કામ જોવાનું ને. પછી મારે આખો દિવસ કામ કરીને હેરાન થયા કરું, બધાને હેરાન કરવા, પોતે હેરાન થવું. એના કરતાં મારું ગુજરાન જેટલામાં ચાલતું એટલા પૈસા મને બહુ થઈ ગયા. મારે એનાથી વધારે પૈસાની ક્યાં જરૂર છે? ને મારાથી જેટલી જવાબદારી નિભાવતી હોય એટલી જવાબદારી મારે લેવાની, બીજી લઈને કાં ફાયદો છે મારે? મારે કંઈ ગામના છોકરાઓને થોડા મોટા કરવાના છે. સમજો. ને મારા પોતાના છે નહીં તો મારે હું ચિંતા. બરાબર. એટલે લોભને જીતવા માટે સમજણ જોઈએ. પહેલાં સૌથી મોટી વસ્તુ નિયમ જોઈએ. જિંદગીમાં જેને નિયમ હોય એ બધું જીતી શકે. નિયમ એટલે કેવો નિયમ? કે દાખલા તરીકે તમે ધંધો કરો છો, તો આ વસ્તુ તમારી પાસે આટલામાં પડી, તો તમારે આટલામાં વેચવાની, તો પછી એટલામાં વેચવી. હા, પછી તેજી આવી ગઈને બહુ કુદરતી ભાવ વધી ગયો, અલગ વાત છે. પણ પછી તમે જય સ્વામિનારાયણ વગર કારણનો સામેવાળાને વેતરી નાખો, એ ખોટી વાત. નિયમથી કામ કરવું, બધું બધાનું બરાબર જ થાય છે. અને ઠાકોરજી અંતર્યામી પણ બધામાં બધે રહેલા જ છે. સમજો, એવું કંઈ નથી કે કોઈ રહી ગયો ને કોઈ કમાઈ ગયો. જેને જેનું મળવાનું તે મળી જ જાય છે ભાઈ. કોઈ રહી નહીં જતો અને કોઈ કમાઈ નહીં જતો. આવા તો મારી પાસે હજારો ઉદાહરણ છે
કે કોઈ રહી નહીં જતો ને કોઈ કમાઈ નહીં જતો, જેને જ્યારે જે મળવાનું એ તે મળી જાય. પણ ભગવાનની કૃપા હોય આપણી ઉપર તો આપણે શું કરવાનું? સવાર પડે એટલે શિક્ષાપત્રીમાં કહ્યું ને ભગવાને કે આ બધા નિયમ પૂરા થાય એટલે વ્યવહારિક કાર્યને વિશે ગ્રહસ્થ થઈ જવું, એટલે આપણે ચાલ્યા જવું. સમજ્યા? તમારે તમારું વ્યવહારિક કાર્ય કરવા નીકળી જવાનું, એ તમારું કર્મ છે. અને ભગવાનને કહેવાનું કે આ તમારી આજ્ઞાથી અમે અમારું વ્યવહારિક કાર્ય કરવા નીકળી ગયા. અને પાછા સાંજ પડે એટલે ભગવાને કહ્યું સંધ્યા કાળે શું ઉચ્ચ સ્વરે કોનું કીર્તન કરવાનું, એટલે આવી જવાનું. વચ્ચેના સમયમાં જે કામ થતું હોય તે કરી લેવાનું, મહેનત કરવાની ના નહીં પાડી, એમાં કુટુંબનું ભરણ પોષણ બધું કરવાનું, પણ કેવી રીતે? નીતિ નિયમ. પણ પછી તમે નીતિ નિયમ માથે મૂકીને એકલા તમારા જ ડાયરી છોકરા છે, બીજાના છે જ નહીં એવી વિચાર કરો તો ભાઈ પાપના પોટલા થાય. પછી તમે કહો મને શાંતિ જ નહીં થતી, મંદિરે હું ભજન કરું તો ભગત શાંતિ. અરે શાંતિ કાદી થાય યાર? તમે જે પૈસા લાવો છો એ બધા અશાંતિના પૈસા છે, ભાઈ શાંતિ થોડી થાય. શાંતિ કરવી હોય તો એક રોટલો ને દૂધનું એક આટલું નાનું કટોરું મળી જશે ને દાળ ભાત મળી જશે તો બી શાંતિ થઈ જશે. ઊંઘ આવી જશે ફર્સ્ટ ક્લાસ, ને અવાજ એટલો મસ્ત આવશે ને, મ્યુઝિક વિથ ઊંઘ આવે એકદમ. મ્યુઝિક વિથ ઊંઘ એટલે ખબર ને તમને? નસકોરા મસ્ત ચાલે એકદમ. અરે મ્યુઝિક સાથે ઊંઘ આવે, બાજુવાળો ઊંઘી નહીં શકે. અશોકભાઈને ખબર છે કેવી રીતે કોણ ઊંઘે છે મ્યુઝિક સાથે. અશોકભાઈને સુનિલને પણ ખબર છે કેવી રીતે મ્યુઝિક સાથે કોણ ઊંઘે છે. બરાબર કે સુનિલ? કેવું મ્યુઝિક વાગે? જોરદાર વાગે ને? હા, ઊંઘી જવાનું શાંતિની મ્યુઝિક સાથે. બરાબર? કેમ? નિરાંતે ઊંઘી જવાનું શાંતિથી. સવાર પડવાની જ છે, આપણું કંઈ થવાનું જ નથી, ખબર છે. બરાબર? ચાલો હવે ચતુર્થ પ્રકરણના 14મા અધ્યાયમાં જે પાપ પુણ્યના ભેદોનું નિરૂપણ છે. પાપ અને પુણ્યનો ભેદ આમ તો બધાને ખબર છે, પાપ એટલે શું અને પુણ્ય એટલે શું. શાસ્ત્રોમાં જે વિધિ નિષેધ જે કયા તે રૂપી પાપ અને પુણ્ય. શાસ્ત્રોમાં જે વિધિ એટલે જે કરવાનું કહ્યું એ તમે ન કરો તો એ પાપ, અને ન કરવાનું કહ્યું તે કરો એ પાપ. એનાથી ઉલટું એ પુણ્ય. પુણ્ય એટલે એવો અર્થ નહીં થતો કે બધું કરો એમાં બધામાં પુણ્ય જ થાય. અમુકમાં હવે દાખલા તરીકે નિત્ય કર્મ તમે કરો એમાં કંઈ પુણ્ય નથી કંઈ, સમજજો. પણ હવે તમે એમ ભગવાને લખ્યું હોય કે ભાઈ દીનજનને વિશે દયાવાન થવું, તો તમે કોઈ દીનજનને વિશે દયાવાન થયા તો એ તમારું શું થયું? પુણ્ય થયું. પણ પછી તમે એમ કહ્યું કે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું અને પછી ભગવાનની પૂજા કરવી, તો આ કંઈ પુણ્ય નહીં થતું. આ તો તમે તમારા જીવ માટે કરી રહેલા છો, એ નિત્ય કર્મ છે, સમજજો. એટલે આ બધા હેતુઓ સમજવા જેવા છે. પછી એકનું એક બધી જગ્યા પર કૂટ નહીં કરવાનું. નિત્ય કર્મ તમે તમારા જીવના રૂડા માટે કરો છો, કંઈ પાપ પુણ્ય માટે નહીં કરતા. બરાબર? નૈમિતિક કર્મ પણ એવા જ છે. તમારા પોતાના ઉપર હવે દાખલા તરીકે પિતૃ સંબંધી જે કંઈ ક્રિયા કરો તમે, તમારા પિતૃ રાજી થાય તો તમે રાજી રહેવાના ને, કુરાજી થાય તો તમે કુરાજી થશો, તમે દુઃખી થશો ને. બરાબર? એટલે એ બધા રાજી રહે એટલે તમને પિતૃ સંબંધી ક્રિયા કરવાની કહી, એટલે નૈમિતિક કર્મ કરવાના ગયા ભગવાન, કે તમારું રૂડું થવાનું છે. બરાબર? ચાલો તૃતીય પ્રકરણના 7મા અને 61મા અધ્યાયમાં જે નારદ પર્વતનું આખ્યાન, નારદ અને પર્વત પેલા બે જણા બંને, હા, રામચંદ્ર ભગવાનના અવતારનું આખું પ્રયોજન આવી ગયું આમાં. બરાબર? નારદ અને પર્વતના આખ્યાન પછી નારદજી શ્રાપ આપે જ ને, પછી ભગવાન રામચંદ્ર અવતાર લઈ જે રામાયણ આખી એમાં થઈ. બરાબર? એટલે આ પણ એક કારણ હતું. પહેલું કારણ તો પેલો હતો ને, કોણ હતો પેલો કોણ હતો? કયો રાજા હતો? પ્રતાપભાનુ રાજા હતો ને, બહુ ચક્રવર્તી રાજા હતો, અને એને શ્રાપ થયેલો. બ્રાહ્મણોને એમ કે નોનવેજ પૂરું એ ધરાવેલું એટલે એના એમાં, અને પછી એને શ્રાપ થયેલો કે તું રાક્ષસ થશે. એ પછી રાવણ બંને આવેલો, પ્રતાપભાનુ રાજા. બરાબર? પહેલું કારણ આ હતું, આ રામાયણ થઈ ને રામચંદ્ર ભગવાનનું રામ અવતારનું. બીજું કારણ હા નારદજી વાળું. પછી ત્રીજું કારણ પેલું જય વિજયને શ્રાપ થયો તે. પછી પેલું કારણ એક બાકી રહી ગયું, તુલસીજી વાળું એક કારણ હતું ને પેલું. હા, બધા બહુ બધા રામાયણમાં 5 કારણ બતાવેલા છે રામ અવતારના. રામાયણના 5 કારણ બતાવેલા શરૂઆતમાં જ. બહુ સારા વક્તા હોય જ ને તો અત્યારે પણ કહ્યું છે કે આપણે જે રામાયણ સાંભળીએ છીએ, રામાયણ કેમ સાંભળીએ છીએ એના પહેલાં 5 કારણ સમજી લો. આ 5 કારણમાં જ તમે જાઓ તો 5 દિવસ નીકળી જાય એવું છે. એટલા મોટા મોટા 5 કારણ છે. ચાલો પછી મુમુક્ષુએ સ્ત્રી એટલે શું? નારદ પર્વતનું આખ્યાન નિરૂપણ પૂર્વક મુમુક્ષુને સ્ત્રી પ્રસંગના પરિત્યાગનું નિરૂપણ છે. ભાઈ સ્ત્રીનો સાહજિક રીતે પણ પ્રસંગ ન કરવો, શાસ્ત્રમાં કહ્યું ને એ પ્રમાણે. બરાબર? સાહજિક રીતે પ્રસંગ કરો. એમાં પણ એમ કહે કે ઘણી વખત એમ કહે કે શું
તમારું અનર્થકારી છે. એટલે એમ કહે કે સ્ત્રીને એમ કહે કે એટલે સ્ત્રી એ પુરુષ ને પુરુષને સ્ત્રી, બરાબર. તે આ સર્વે મોક્ષના સાધનભૂત વૈરાગ્યના નિરૂપણના શેષપણે સંબંધ પામે છે. એટલે આ સર્વે વૈરાગ્યમાં ઉપયોગી છે. આટલું તમે ધ્યાન રાખો તો તમારો વૈરાગ્ય છે તે અડીખમ રહે અને તમને ભક્તિ જે છે તે ઉદય થાય. એટલે આટલી સાવધાની રાખવી પડે ત્યારે વૈરાગ્ય ઉદય થાય, બરાબર. ચાલો, એટલે ભગત વિચાર કરે કે યાર આ બધી મગજમારી કાં આવી ગઈ યાર, શાંતિથી બેઠેલા હતા કોઈ બીજી જગ્યા પર, કઈ મગજમારી, બોલનારો બોલીને ચાલ્યો જાય, બધાનું સારું થાય. છેલ્લે ઓમ જય જગદીશ હરે, બરાબર. માત પિતા તું મેરે, તેરા તુચકો અર્પણ એમ કરીને ચાલ્યા આવવાનું. કોઈ માથાકૂટ જ ઘરે કંઈ લઈ જવાનું. આ તો અહીંયા આવીને ટેન્શનમાં આવી જવાય, રોજ નવું આવે છે. ચાલો, ચતુર્થ પ્રકરણના બીજા અધ્યાયના આરંભીને 8મા અધ્યાય પર્યંત જે શ્રીમદ ભાગવતનો પ્રાદુર્ભાવ, બહુ મોટી વાત. આખો ભાગવત ગ્રંથ જે છે એનો આખો મહિમા ગાયો છે, એનો હેતુ ગાયો છે કે ભાઈ એ ભાગવત ગ્રંથ કેવી રીતે થયો, શું કામ થયો, એની રચના શું કામ થઈ, એનો પ્રાદુર્ભાવ આખો, અને તેના મહિમા અધિકનું અનુવર્ણન છે, બરાબર, કે એનો મહિમા શું છે તે પણ શ્રીમદ ભાગવતના પઠન શ્રવણાદિકમાં પ્રવર્તાવીને મુમુક્ષુને ભક્તિની અભિવૃદ્ધિ માટે છે. કહ્યું ને દસમ સ્કંદ કેના માટે છે? ભક્તિશાસ્ત્ર કહ્યું એટલે ભક્તિની અભિવૃદ્ધિ કહ્યું. કેમ કે શ્રીમદ ભાગવત ધર્મજ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ રસની અભિવૃદ્ધિ કરનારું છે. હકીકત છે. તો હું તમને મારો પોતાનું ઉદાહરણ આપું. જ્યારે હું નાનો હતો ને ત્યારે મારા બાપુજી કાયમ મને કહે કે રામચંદ્ર ભગવાન એટલે રામચંદ્ર ડોંગરે એટલે ડોંગરે બાપુ, ડોંગરે બાપુની એમ કે તમે ભાગવત સાંભળો ને તમને બહુ વૈરાગ થાય. હવે આપણે બહુ નાના ત્યારે તો ડોંગરે મહારાજ કથા કરતા હતા ત્યારે તો અમે બહુ નાના, તો મને કંઈ વિચાર આવે કે ભાઈ એમાં શું એવું હશે, એમાં બાપુજીને બહુ રસ. એટલે સુરતમાં જ્યારે બી ડોંગરે બાપુની કથા થાય ત્યારે એમાં બાપુજી જાય, મારા બાપણ જાય જોડે જો. હા, રૂવાણા ટેકરે બેસતી હતી. એ બહુ ખુશ થતા હતા ને એમને બહુ એવો રસ. પછી મેં ડોંગરે ભાગવત મારે જે હતી એ પણ થોડી વાંચેલી. તો ત્યારે આપણી ઉંમરનાની અપરિપક્વ અવસ્થા એટલે ખબર નહીં પડી ગઈ. મને એમ થાય કે એમાં એવું તો શું હશે કે વૈરાગ્ય થાય આટલો બધો ને ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ થાય, આમ તેમ માનવામાં જ ના આવે. પછી જેમ આપણી ઉંમર થઈ, સમજણા થયા અને બીજા મોટા મોટા વક્તાઓ પાસે ભાગવત ગ્રંથની કથા આપણે સાંભળતા થયા ધીમે ધીમે, પછી ખબર પડી કે આ ગ્રંથ એવો છે કે તમે ગમે એટલી વાર એની કથા સાંભળો તમને એમાં આનંદ જ આવ્યા કરે. ગમે એટલી વાર તમે બધા ચરિત્ર સાંભળો તમને એમાં આનંદ જ આવ્યા કરે. એટલે શ્રીજી મહારાજે એને આજ્ઞા રૂપે મૂકી દીધું, વર્ષ એકવાર પઠન પાઠન કરું. જો આ ભગવાનનું ભગવત પણ પેલો કહે ને કોઈ કે એ તો મારી હોશિયારી હતી, આ ભગવાનની હોશિયારી જોઈ લઉં તમે. આ આપણો પર્સનલ એક્સપિરિયન્સ કે તમે ગમે એટલી વાર સાંભળો, તમે પણ બધા કેટલી વખત કેટલા બધાની ભાગવતની કથા ટીવી પર ગમે ત્યાં સાંભળી હશે, પણ તો પણ તમને સાંભળવાની ગમ્યા જ કરે કાયમ માટે. એટલે ભગવાને એની નિયમમાં લઈ લીધી કે જે ભણેલા હોય વર્ષ એકવાર એનું પઠન પાઠન કરવું, નહીં ભણેલા હોય શ્રવણ કરવું એમ. અને તે એમાં જે દભ પૈયો એટલે ખબર ને તમને? નહીં ખબર? એ ખરા માણસ બોલો દભ પૈયો, બોલો દભ પૈયો. પછી હું કેવા દ એટલે કયો? દસમ સ્કંદ. ભ એટલે ભક્તિ શાસ્ત્ર, પ એટલે પચમ સ્કંદ અને યો એટલે યોગ શાસ્ત્ર. આ યાદ રાખવાની ટ્રીક છે, ગોખાગોખી નહીં કરવાની, બરાબર. તમને એમ કે આ કોઈ બિહારી ડોનનું નામ છે કે ડભ પૈયો આ કોઈ હશે, એટલે ભૈયા લોકો ડોન હોય ને એવી રીતે યાદ ના રહી ને આપણે કે દસમ સ્કંદ ને ભક્તિ શાસ્ત્ર કહ્યું તો એવી રીતે યાદ આવવાનું ડભ પૈયો, બરાબર. એટલે દસમ સ્કંદ શું થયો? ભક્તિ શાસ્ત્ર. અને પૈયો એટલે પચમ સ્કંદ શું થયું? યોગ શાસ્ત્ર. હજુ એક શાસ્ત્ર બાકી રહી ગયું. કયું છે? એ શ્લોકમાં જ ત્રીજું શાસ્ત્ર છે. બીજી એક સ્કીમ આવેલી છે ગોપાલ પાસે છે, 21 દિવસમાં ડબલ કરી આવે. આપવા હોય તો કેવું 21 જ દિવસમાં ડબલ. બોલો ચીટ ફંડ છે, આપવા છે પૈસા. યાદ નહીં આવતું ને ત્રીજું કેવી હાલત છે એ યાદ નહીં આવતું. 21 દિવસમાં ડબલ ક્યારે વિચાર કરતા થઈ ગયા. ચાલુ ગોપાલ છે તો પૈસા તો નહીં ખાઈ જાય, કદાચ ડબલ થઈ જાય. જો આ હમણાં લોભની આટલી બધી વાત કરી તો પણ ભગતના વિચારમાં આવી ગયા ગોપાલ કદાચ 21 દિવસમાં ડબલ આપી દેવો છે. કયું છે ત્રીજું શાસ્ત્ર? એ શ્લોકમાં જ છે. યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ ધર્મશાસ્ત્ર.
આખો શ્લોક છે ને, બરાબર? મહારાજે કહ્યું જ ને, એટલે અનુક્રમે શું એમ કે આ અમારા પંચમ સ્કંદે શું કહ્યું? યોગશાસ્ત્ર, દસમ સ્કંદે શું? ભક્તિશાસ્ત્ર, અને ધર્મશાસ્ત્ર કયું? યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ કહી, બરાબર? આ બધા યાદ રાખવાના નુસ્ખા છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વ